અમદાવાદના થલતેજ વિસ્તારમાં 2022માં બનાવાયેલું ઓક્સિજન પાર્ક જે હાલ વેન્ટિલેટર પર છે। અમદાવાદ મ્યુનિસિપાલિટીની બેદરકારીથી અનેક વૃક્ષો સુકાઈ ચૂક્યા છે। કંપનીનો કોન્ટ્રાક્ટ પૂર્ણ થતાં વૃક્ષોને પાણી આપવાની કોઈ વ્યવસ્થા નથી કરવામાં આવી। 88,000 વૃક્ષો વાવ્યા, પરંતુ આજે વૃક્ષના લાકડાનો બળતણ માટે ઉપયોગ થતો હોવાનો ઘટસ્ફોટ થયો। એએમસી કોઈપણ પ્રોજેક્ટ મોટા પાયે શરૂ તો કરી દે છે, પરંતુ તેની જાળવણીના નામ પર મીંડું હોવાનું ફરી એક વખત સાબિત થયું છે। આ ઓક્સિજન પાર્ક બન્યો ત્યારે મોટી સંખ્યામાં સહેલાણીઓ સ્થાનિકોનો ધસારો રહેતો હતો, પરંતુ ધીમે ધીમે આ ઓક્સિજન પાર્ક ખંડેર હાલતમાં ફેરવાતું હોય તેવું ચિત્ર સ્પષ્ટ દેખાઈ રહ્યું છે। બિલ્ડરોએ ઓક્સિજન પાર્કમાંથી ગેરકાયદે પાણીના કનેક્શન પણ લઈ લીધા હોવાનો ખુલાસો થયો। ફરીથી આ પાર્કની યોગ્ય જાળવણી થાય તેવી સ્થાનિકો માંગ કરી રહ્યા છે। સ્માર્ટ સિટી અમદાવાદ શહેરમાં સ્થાનિકોને સારું ઓક્સિજન મળી રહે તેના માટે 2022માં આ જે ઓક્સિજન પાર્ક છે તે બનાવવામાં આવ્યું હતું। 4 વર્ષ પહેલાં જ આ ઓક્સિજન પાર્ક છે તે શરૂ થયું હતું, પરંતુ તેની જાળવણીના અભાવના કારણે ક્યાંક ને ક્યાંક આ ઓક્સિજન પાર્કના શ્વાસ રૂંધાઈ રહ્યા છે। મોટા ભાગે આ જે ઝાડ છે તે સુકાઈ ગયા છે। 88,000 વૃક્ષ ઉગાડ્યા હતા અને વૃક્ષના લાકડાઓ છે કે જે બળતણ તરીકે ઉપયોગમાં હવે લોકો લેતા થયા છે। જો કે આજે પ્રશાસન દ્વારા ખાસ કરીને આ જે ઓક્સિજન પાર્કની મુલાકાત લેવામાં આવી, સાફ સફાઈ પણ કરવામાં આવી અને ખાસ કરીને આ પાણીની જે પાઇપો છે તે પણ અહીં આગળ નાખવામાં આવી। સાહેબ, જ્યારે ઓક્સિજન પાર્ક 2022માં બન્યું હતું એ વખતનું ઓક્સિજન પાર્ક અને આજનું ઓક્સિજન પાર્કને આપ કઈ રીતે જોઈ રહ્યા છો? બેન, ત્યારે એ ઓક્સિજન પાર્કમાં એકદમ એટલી મસ્ત સુવિધા હતી। ત્યાં લોકો લગભગ 50થી 60 માણસો સવારમાં મોર્નિંગ વોકિંગ કરતા હતા, પરંતુ ધીરે ધીરે એનું કોઈ સફાઈ અભિયાન ના થયું ને ધીરે ધીરે ડાઉન થતું ગયું અને ઝાડ પડતા રહ્યા। ઉધઈના કારણે ઝાડ પડી પણ ગયા, રસ્તામાં પણ પડી ગયા। હા, ત્યારે એની રસ્તામાંથી ખસેડવા માટે પણ કોઈ અહીં આવતું નહોતું, એટલી હાલત બંધ હાલત હતી। અને આ બ્રિજના કારણે એના કારણે થોડી વાર બંધ રહ્યો છે। એટલે આ છેલ્લા 15થી 20 દિવસ થયા જ બેન આ એટલું ચાલુ થયું છે, બાકી આ બંધ હાલતમાં જ હતો। સાહેબ, બંધ હાલતમાં હોય એ સમજી શકાય, કારણ કે બ્રિજની કામગીરી થતી હતી, પરંતુ વૃક્ષોની જાળવણી અને યોગ્ય સમયે પાણી આપવું પણ જરૂરી છે। હા, પણ એ તો થતું જ નહોતું બેન। આ જે હમણાં લગભગ આ 2-3 દિવસ થયા હતા પાઇપ નખાઈ છે, બાકી પાણી પાવાની વાત હતી જ નહીં। ક્યારે પાણી નથી આવતું। અહીંયા લોકો રહેતા હતા આ બાજુમાં આ ખુલ્લા પ્લોટમાં, એ જ પાણીનો ઉપયોગ કરતા હતા। હા, બાકી કંઈ થયું હતું જ ને, મેન્ટેનન્સ થવાની વાત નહીં। આ તો આજે સિક્યુરિટી બેસાડેલો છે। મેં ફરિયાદ કરી હતી કોર્પોરેશનમાં અને સિક્યુરિટી બેસાડ્યો, નકર અહીં તો ન્યુસન્સ હતું, દારૂ પીવાતો હતો। હા, એટલે અહીંયા એટલા માટે જ સિક્યુરિટી રાખવામાં આવેલો। હા, પરંતુ હવે લગભગ મને એવું લાગે છે કે હવે સારું એવું લાગે છે, અત્યારે જોતા એવું લાગે છે। અત્યારે પ્રશાસનની ટીમ પણ આવી ગઈ છે અને અહીંયા આગળ સાફ સફાઈ પણ કરવામાં આવી છે અને મીડિયા આવ્યાથી કદાચ વધારે એ થશે અને મેન્ટેન થશે એવું લાગે છે। અને બાકી તો અમે અહીંયાથી પસાર થઈએ બરાબર ના લાગે કે 1-2 વખત અંદરથી ગયા તો ઝાડી અંદર સરસ છે। એ ટોરેન્ટ પાવર સંચાલિત છે એટલે બહુ સરસ, એકદમ મેન્ટેનન્સ વ્યવસ્થિત સિક્યુરિટી સાથે બહુ જ સરસ। તમે ખુલ્લા પગે ચાલી શકો એવો ટ્રેક બહુ મસ્ત છે। એ અહીં તો એ શક્ય જ નથી થતું, કારણ કે અહીં કોઈ વળાતું જ નથી। હા, બાકી તો આ પહેલા ગાર્ડન બહુ મસ્ત હતો, સુપર્બ હતો। હા, પણ આ વચ્ચેના જે પાંદડા જે છે ને એ કોઈ લેતું નથી, એટલે આમાં સાપ નીકળે છે। ચોમાસામાં તો બધું પાણી ભરાઈ જાય છે, એટલે અહીંયા ચાલવાનો કોઈ અર્થ જ નથી રહેતો। તો ખાસ કરીને અહીંયા આગળ જે મુલાકાતીઓની સંખ્યામાં પણ ઘટાડો થયો છે। યોગ્ય રીતે જાળવણી ન થવાના કારણે ખાસ કરીને આ ઓક્સિજન પાર્કની જે પરિસ્થિતિ છે તે અત્યારે બિસ્માર જોવા મળી રહી છે। જ્યાં ત્યાં કચરાના જે ઢગલા છે તે જોવા મળી રહ્યા છે। મોટાભાગના જે ઝાડ છે તે સુકાઈ ગયા છે। કેમેરામેન પિયુષ દેવા સાથે રાજલ બારોટ, એબીપી અસ્મિતા, અમદાવાદ। એકચ્યુઅલી આ બ્રિજ સામે છે એનું નિર્માણનું કામ ચાલુ હતું, એના કારણે આ ગેટ બંધ હતો અને થોડોક ટાઈમ જે છે કંપની દ્વારા મેન્ટેન કરવામાં નહોતું આવતું, કારણ કે ટોટલી બંધ જ હતો। લાસ્ટ 1 મંથથી આ ચાલુ થયેલ છે,
અને અત્યારે જે છે સાનવી નિર્માણ કંપની એને પીપીપી ધોરણથી આ આપણે આપેલું છે પાર્ક્સ એન્ડ ગાર્ડન ડિવિઝનથી, અને 1 મહિનાથી આ ફૂલ ફ્લેઝમાં તમામ જે છે એ ઓક્સિજન પાર્ક ખુલ્લો મૂકવામાં આવેલો છે. અહીં માળી પણ છે, અત્યારે સિક્યોરિટી ગાર્ડ પણ છે, ઇરિગેશનની પૂરી ફેસિલિટી છે અને બહુ વેલ મેન્ટેન અત્યારે થઈ રહ્યો છે.